જેવું કે મેં ઓપરેશન એપિક ફ્યુરીની મારી જાહેરાતમાં જણાવ્યું હતું, અમારા જે ઉદ્દેશ્યો છે તે ખૂબ જ સરળ અને સ્પષ્ટ છે. અમે શાસની અમેરિકાને ધમકાવવાની કે સરહદો બહાર શક્તિ બતાવવાની ક્ષમતાને વ્યવસ્થિત રીતે નષ્ટ કરી રહ્યા છીએ. તેનો અર્થ છે ઈરાનની નૌકાદળને ખતમ કરવું, જે હવે સંપૂર્ણપણે નાશ પામી છે. તેમના વાયુદળ અને મિસાઇલ પ્રોગ્રામને અભૂતપૂર્વ સ્તરે નુકસાન પહોંચાડ્યું છે અને તેમના સંરક્ષણ ઉદ્યોગનો નાશ કરવો. અમે બધું જ કર્યું છે. તેમની નૌસેના ગઈ, તેમની વાયુસેના ગઈ, તેમની મિસાઇલો લગભગ વપરાઈ ગઈ છે અથવા નકામી છે. આ પગલાં ઈરાની સૈન્યને નબળું પાડશે, આતંકવાદી પ્રોક્સીઓને મદદ કરવાની તેમની ક્ષમતાને નાખશે અને તેમને બનાવવાથી રોકશે. પરમાણુ બોમ્બ. મેં ઓપરેશન એપિક ફ્યુરીની શરૂઆત જ કહ્યું છે કે અમારા લક્ષ્યો પૂરા ન થાય ત્યાં સુધી અમે અટકીશું નહીં. આપણી પ્રગતિને કારણે હું આજે રાત્રે કહી શકું છું કે અમે અમેરિકાના તમામ લશ્કરી ઉદ્દેશ્યો ટૂંક સમયમાં ખૂબ જ જલ્દી પૂરા કરવાના છીએ અને અમે આ કામ પૂરું કરીશું ખૂબ જ ઝડપથી. અમે બહુ નજીક છીએ. હું મધ્ય પૂર્વમાં અમારા સાથી ઇઝરાયલનો આભાર માનું છું. સાઉદી અરેબિયા, કતાર, યુએઈ, કુવૈત અને બહેરીન, તેઓ ખૂબ સારા રહ્યા છે અને અમે તેમને કોઈ પણ રીતે નુકસાન કે નિષ્ફળ થવા દઈશું નહીં.